એએસપીમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે જુલાઈ 2025નું કરંટ અફેર્સ જોઈશું, જે આજ સુધીનું લેટેસ્ટ અપડેટ છે। ખૂબ જ અગત્યના એમસીક્યુ, સંપૂર્ણ માહિતી એ પણ ફોટા સાથે આપણે આ વિડીયોની અંદર કવર કરેલી છે। ટ્રેન્ડિંગ ટોપિક છે તેનો સમાવેશ કરેલો છે। છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જુઓ અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો। એ સિવાય ફ્રીમાં આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે। કઈ રીતે મળશે એ પણ આપણે આગળ જોઈશું। તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો। બ્રિક્સ દેશોની 18મી શિખર સંમેલન 2026માં ક્યાં યોજાશે? બ્રિક્સ 2026 ભારતમાં યોજાશે। ઓપ્શન એ સાચો જવાબ છે। પૂછાઈ શકે, ખાસ યાદ રાખજો। 2026માં બ્રિક્સનું આયોજન છે તે ભારતમાં થશે। 2025માં ક્યાં થયું હતું? તો હાલમાં જ બ્રાઝિલ દેશની અંદર આનું આયોજન છે તે થયું હતું। એના વિશે પણ આપણે આખો વિડીયો બનાવેલો છે, જોવાનો બાકી હોય તો એ પણ જોઈ લીજો। બ્રિક્સ 2025 બ્રિક્સ જે સહભાગી દેશો છે તેના એક એક અક્ષરને લઈને બનેલું છે। બી એટલે બ્રાઝિલ, આર એટલે રશિયા, આઈ એટલે ઇન્ડિયા, સી એટલે ચીન અને એસ એટલે સાઉથ આફ્રિકા, દક્ષિણ આફ્રિકા। તો આ રીતે બ્રિક્સ બને છે। આની સ્થાપના 2006માં થઈ હતી અને પ્રથમ સમિટ ક્યારે ભરાણું? તો 2009માં। કઈ જગ્યાએ? રશિયામાં। સભ્ય દેશોનું વિસ્તરણ છે તે 1 જાન્યુઆરી 2024થી બ્રિક્સમાં ઇજિપ્ત, ઇથોપિયા, ઈરાન અને સંયુક્ત આરબ અમીરાતનો પણ સમાવેશ થયો છે। એ પછી 2025માં હાલમાં જ ઇન્ડોનેશિયા પણ સંપૂર્ણ સભ્ય બન્યું છે। આમ હવે બ્રિક્સમાં છે તે કુલ 10 સભ્ય દેશોનું સંગઠન બની ગયું છે। 10 દેશ ક્યાં ક્યાં છે? બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા, ઇજિપ્ત, ઇથોપિયા, ઈરાન, સંયુક્ત આરબ અમીરાત અને ઇન્ડોનેશિયા। તાજેતરમાં કયા દેશે વડાપ્રધાન મોદીને પોતાના સર્વોચ્ચ નાગરિક સન્માન નેશનલ ઓર્ડર ઓફ સધર્ન ક્રોસથી સન્માનિત કર્યા છે? તો અહીં જવાબ આવશે બ્રાઝિલ। તમે અહીં જોઈ શકો છો, આ છે આપણા વડાપ્રધાન શ્રી મોદી અને આ છે બ્રાઝિલના રાષ્ટ્રપતિ। બ્રાઝિલ દક્ષિણ અમેરિકા મહાદ્વીપનો સૌથી મોટો દેશ છે। તે વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વનો 5મો સૌથી મોટો અને વસ્તીની દ્રષ્ટિએ 6થો સૌથી મોટો દેશ છે। બ્રાઝિલની રાજધાની બ્રાઝિલિયા છે। સત્તાવાર ભાષા પોર્ટુગીઝ છે। વસ્તી તેની આશરે 20.8 કરોડ છે, જે દક્ષિણ અમેરિકામાં સૌથી વધુ વસ્તી ધરાવે છે। કોણે દેશની પ્રથમ રાષ્ટ્રીય સ્તરની સહકારી યુનિવર્સિટી ત્રિભુવન સહકારી યુનિવર્સિટીનું ભૂમિપૂજન કર્યું છે? તો તમે અહીં ફોટોમાં જોઈ શકો છો, અમિત શાહ અહીં હાજર છે। ભૂપેન્દ્રભાઈ પટેલ પણ છે, પરંતુ અમિત શાહના હસ્તે છે ત્યાંનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે। ત્રિભુવન સહકારી યુનિવર્સિટી બનવા જઈ રહી છે। આનું સ્થાન આ યુનિવર્સિટી ગુજરાતના આણંદ ખાતે સ્થાપિત થઈ રહી છે। સ્થાપના કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહ દ્વારા 5 જુલાઈ 2025ના રોજ આ યુનિવર્સિટીનું ભૂમિપૂજન અને શિલાન્યાસ છે તે કરવામાં આવ્યું હતું। નામકરણ વિશે વાત કરીએ તો આ યુનિવર્સિટીનું નામ ગુજરાતના મહાન સહકારી નેતા અને અમૂલ ડેરીના સ્થાપક શ્રી ત્રિભુવનદાસ પટેલના નામ પરથી રાખવામાં આવ્યું છે। ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ એટલે કે આઈસીસીના સીઈઓ પદે કોની નિમણૂક કરવામાં આવી છે? આઈસીસીના હાલમાં જ નવા સીઈઓ બન્યા છે। નામ છે સંજોગ ગુપ્તા। ઓપ્શન એ સાચો જવાબ છે। આઈસીસીનું પૂરું નામ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ છે। તેની સ્થાપના 15 જૂન 1909ના રોજ ઇમ્પિરિયલ ક્રિકેટ કોન્ફરન્સ તરીકે થઈ હતી। સ્થાપક સભ્યો ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા છે। મુખ્ય મથક શરૂઆતમાં તેનું મુખ્ય મથક લંડન, ઇંગ્લેન્ડમાં હતું, પરંતુ 2005થી તે દુબઈ, સંયુક્ત આરબ અમીરાતમાં સ્થિત છે। આઈસીસીના વર્તમાન અધ્યક્ષ કોણ છે? જય શાહ છે। ગુજરાત 1 કરોડ રોકાણકારોની નોંધણીનો આંકડો પાર કરનાર કેટલામું રાજ્ય બન્યું છે? તો ગુજરાત છે તે 3જું રાજ્ય બની ગયું છે કે જેણે 1 કરોડ રોકાણકારોની નોંધણીનો આંકડો છે તે પાર કર્યો હોય। જેમાં પ્રથમ છે મહારાષ્ટ્ર, બીજું છે યુપી અને ત્રીજું આપણું ગુજરાત। એનએસઈએ જણાવ્યું હતું કે ગુજરાત રોકાણકારોની નોંધણીમાં 1 કરોડનો આંકડો પાર કરવામાં મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ સાથે જોડાયું છે। આ ત્રણેય રાજ્યો હવે ભારતમાં કુલ રોકાણકારોના આધારમાં 36%નો હિસ્સો છે તે ધરાવે છે। ગુજરાતમાં કેટલા મિની પ્રાદેશિક વાઇબ્રન્ટ સમિટ યોજાશે? પ્રાદેશિક વાઇબ્રન્ટ સમિટ યોજવામાં આવશે કેટલા?
4 અહીં ઓપ્શન ડી સાચો જવાબ છે. વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ગુજરાત સરકાર દ્વારા આયોજિત એક દ્વિવાર્ષિક વૈશ્વિક વેપાર અને રોકાણ સંમેલન છે. કેવું છે? દ્વિવાર્ષિક છે. દર 2 વર્ષે આનું આયોજન થાય છે. આની શરૂઆત વર્ષ 2003માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા થઈ હતી. 10મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024માં મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે યોજાઈ હતી. આ સમિટની થીમ શું હતી? ભવિષ્યનો પ્રવેશ દ્વાર, ગેટવે ટુ ધ ફ્યુચર. ગુજરાત સરકારે ફેક્ટરી એક્ટ 1948ની મુખ્ય જોગવાઈઓમાં સુધારો કરીને ફેક્ટરીઓમાં કામના કલાકો દિવસે કેટલા કર્યા છે? તો ફેક્ટરીઓમાં છે તે કામના કલાકો 12 કલાક કરી દીધા છે. ઓપ્શન સી સાચો જવાબ છે. રાજ્ય સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગે 1 જુલાઈના રોજ વટહુકમ બહાર પાડ્યો હતો. તેમાં આર્થિક પ્રવૃત્તિઓને વેગ આપવા, રાષ્ટ્રીય મહત્ત્વના રોકાણને આકર્ષવા અને નવા પ્રોજેક્ટ્સમાં રોજગારી પેદા કરવા માટે ફેક્ટરીઓને છૂટછાટ આપવા માટે તે બહાર પાડવામાં આવ્યો છે. મુખ્ય સુધારામાં કામદારના મહત્તમ કામના કલાકો વર્તમાન 9 કલાકથી વધારીને 12 કલાક કરવાનો સમાવેશ થાય છે. પ્રથમ ખેલો ઇન્ડિયા વોટર સ્પોર્ટ્સ ફેસ્ટિવલનું આયોજન ક્યાં કરવામાં આવશે? પ્રથમ છે તો સાચો જવાબ આવશે શ્રીનગરમાં કરવામાં આવશે. ક્યાંક થશે તો શ્રીનગર, જમ્મુ કાશ્મીરના પ્રસિદ્ધ ડલ લેક પર થશે. ક્યારે? તો 21 ઓગસ્ટથી 23 ઓગસ્ટ 2025 દરમિયાન. 5 મુખ્ય જળ રમતોનો આમાં સમાવેશ કરાયેલો છે. એક છે કાયાકિંગ અને કેનોઈંગ, બીજી રોઈંગ, 3 વોટર સ્કીઇંગ, 4 શિકારા રેસ અને 5 ડ્રેગન બોટ રેસ. તો આ 5 રમતો આમાં હશે. તાજેતરમાં કોણે જન સુરક્ષા સંતૃપ્તિ અભિયાનનો ગાંધીનગરથી પ્રારંભ કરાવ્યો છે? તો તમે અહીં જોઈ શકો ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યો છે. ઓપ્શન બી સાચો જવાબ છે. પ્રારંભ 1 જુલાઈ 2025ના રોજ ગુજરાતના ગાંધીનગર જિલ્લાના પુંઢરા ગામમાંથી થયો હતો. ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તેનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કર્યું હતું. સમયગાળો તો 1 જુલાઈ 2025થી 30 સપ્ટેમ્બર 2025 સુધી આ ચાલશે. મુખ્ય ઉદ્દેશ્યો શું છે આના? પાત્ર નાગરિકોને પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, અટલ પેન્શન યોજના અને પ્રધાનમંત્રી જનધન યોજના જેવી કલ્યાણકારી યોજનાઓ હેઠળ 100% આવરી લેવાનો આનો ઉદ્દેશ્ય રહેલો છે. તાજેતરમાં કોણે બેંગલુરુમાં યોજાયેલા પ્રથમ એનસી ક્લાસિક 2025નું ટાઇટલ જીત્યું છે? એનસી ક્લાસિક 2025નું ટાઇટલ નીરજ ચોપરાએ જીત્યું છે. ઓપ્શન એ સાચો જવાબ છે. નીરજ ચોપરાએ એનસી ક્લાસિક 2025નો ખિતાબ જીત્યો છે. 86.18 મીટરનો થ્રો સાથે તેઓ પ્રથમ સ્થાને રહ્યા છે. ભારતીય નૌસેનાના પ્રથમ મહિલા ફાઇટર પાયલટ કોણ બન્યા છે? પ્રથમ મહિલા ફાઇટર પાયલટ છે તે કોણ બની ગયા છે? સાચો જવાબ આવશે આસ્થા પુનિયા. ઓપ્શન એ. સબ લેફ્ટનન્ટ આસ્થા પુનિયા બન્યા પ્રથમ મહિલા ફાઇટર પાયલટ. એ બનતા પહેલાં ભારતીય નૌસેનામાં એક નવો ઇતિહાસ છે તે રચ્યો છે. અત્યાર સુધી મહિલા પાયલટ નૌસેનાના જાસૂસી વિમાન અને હેલિકોપ્ટર ઉડાવતા હતા, પરંતુ આસ્થા હવે લડાકુ વિમાન ઉડાવશે, જે દેશની સુરક્ષામાં તેમની ભૂમિકાને વધુ મહત્ત્વપૂર્ણ બનાવશે. રાજ્યમાં પ્રાથમિક શાળામાં ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઓ માટે કયો દિવસ નો બેગ ડે રહેશે? તો નવી શિક્ષણ નીતિ 2020 પ્રમાણે શનિવાર છે તે નક્કી કરવામાં આવ્યો છે કે તે નો બેગ ડે રહેશે, એટલે કે તે દિવસે બેગ લઈને જવાનું થશે નહીં. આ નવી પહેલ હેઠળ વિદ્યાર્થીઓને શનિવારે સ્કૂલ બેગ લઈને શાળાએ જવાથી મુક્તિ મળશે. તેના બદલે આ દિવસ બાળકોને વ્યાવસાયિક અને કૌશલ્ય આધારિત પ્રવૃત્તિઓમાં સામેલ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે, જે તેમને નિયમિત વર્ગખંડના શિક્ષણમાંથી તાજગીભર્યો વિરામ આપશે. તાજેતરમાં નાસાએ કોને તેમના પહેલા અંતરિક્ષ મિશન માટે નિયુક્ત કર્યા છે? અંતરિક્ષ મિશન માટે ભારતીય મૂળના અનિલ મેનનને નિયુક્ત કરવામાં આવ્યા છે. આ છે અનિલ મેનન. અનિલ માધવન સમોયલેન્કો મેનન અમેરિકન એરફોર્સમાં લેફ્ટનન્ટ કર્નલ, ઇમરજન્સી મેડિસિન ફિઝિશિયન અને નાસા અવકાશયાત્રી છે. નાસામાં અવકાશયાત્રી ઉમેદવાર તરીકે પસંદગી પામ્યા તે પહેલાં તેઓ નાસામાં ફ્લાઇટ સર્જન અને સ્પેસએક્સમાં મેડિકલ ડિરેક્ટર પણ રહ્યા હતા.
તાજેતરમાં કોને ત્રિનિદાદ એન્ડ ટોબેગોના સર્વોચ્ચ નાગરિક સન્માન ધ ઓર્ડર ઓફ ધ રિપબ્લિક ઓફ ત્રિનિદાદ એન્ડ ટોબેગોથી સન્માનિત કરવામાં આવ્યા હતા? તો આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને સન્માનિત કરવામાં આવ્યા છે. ઓપ્શન એ સાચો જવાબ છે. સર્વોચ્ચ સન્માન આ ત્રિનિદાદ અને ટોબેગોનો સર્વોચ્ચ રાષ્ટ્રીય સન્માન છે. આની સ્થાપના 2008માં થઈ હતી અને તેણે ટ્રિનિટી ક્રોસનું સ્થાન લીધું હતું. આની પહેલાં છે તે ટ્રિનિટી ક્રોસ આપવામાં આવતું હતું. પ્રથમ વિદેશી નેતા નરેન્દ્ર મોદી ત્રિનિદાદ અને ટોબેગોના આ સર્વોચ્ચ સન્માનથી સન્માનિત થનાર પ્રથમ વિદેશી નેતા પણ બની ગયા છે. કોણે સચિવાલય કેમ્પસમાં ઇકો ફ્રેન્ડલી રીયુઝેબલ ગ્લાસ વોટર બોટલિંગ ફેસિલિટીનો પ્રારંભ કરાવ્યો હતો? તો અહીં સાચો જવાબ આવશે ભૂપેન્દ્રભાઈ પટેલે, આપણા મુખ્યમંત્રીશ્રીએ. તો આ રીતે રિસાયકલ થઈ શકે તેવી કાચની બોટલો છે તેઓ વાપરવામાં આવશે. ભૂપેન્દ્ર પટેલે નવી પર્યાવરણને અનુકૂળ બોટલિંગ સુવિધાનું ઉદ્ઘાટન કર્યું, જે સરકારી પરિસરમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક બોટલના ઉપયોગને દૂર કરવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે. નવી પહેલ હેઠળ સચિવાલય અને વિધાનસભામાં સખીનીર બ્રાન્ડ હેઠળ ફરીથી વાપરી શકાય તેવી કાચની બોટલોમાં પાણી પીરસવામાં આવશે. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કયા દેશના રાષ્ટ્રીય સન્માન ધ ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટારથી નવાજવામાં આવ્યા? તો અહીં સાચો જવાબ આવશે ગાના. ઓપ્શન એ. તમે અહીં ફોટોમાં પણ જોઈ શકો. હુરુન ગ્લોબલ યુનિકોર્ન ઇન્ડેક્સ 2025માં ભારત કયા સ્થાને રહ્યું છે? તો અહીં ભારત છે તે ત્રીજા સ્થાને રહ્યું છે. પ્રથમ સ્થાને અમેરિકા છે, યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા. પછી બીજા સ્થાને ચાઇના છે અને ત્રીજા સ્થાને ભારત છે. યુનિકોર્ન કંપનીઝ જે ખૂબ જ મોટી કંપની હોય તેને મળે છે તેવી અમેરિકામાં 703 છે, ચાઇનામાં 340 છે અને ભારતમાં 67 છે. છતાં પણ આપણે ત્રીજા નંબરે છે વિશ્વમાં. દેશનું પ્રથમ સ્માર્ટ બસ સ્ટેશન કયા શહેરમાં બનશે? તો અહીં જવાબ આવશે સુરતમાં. ઓપ્શન બી. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંપૂર્ણપણે સૌર ઉર્જાથી ચાલતો સ્માર્ટ ઇલેક્ટ્રિક બસ ડેપો શરૂ કરવામાં આવ્યો છે. રૂપિયા 1.60 કરોડના ખર્ચે બનેલ આ બસ ડેપો એક નવીન પ્રોજેક્ટ છે, જે ટકાઉ શહેરી પરિવહન તરફ એક મોટું પગલું છે. BWF ટાઇટલ જીતનાર પ્રથમ ભારતીય શટલર કોણ બન્યો છે? પ્રથમ ભારતીય કે જેણે BWF ટાઇટલ જીત્યું હોય તો એ છે આયુષ શેટ્ટી. ઓપ્શન એ. આયુષ શેટ્ટીએ 2025 BWF US ઓપનમાં ફાઇનલમાં કેનેડિયન બ્રાયન યાંગને 21-18, 21-13થી હરાવીને પોતાના કારકિર્દીનો પ્રથમ સિનિયર સિંગલ્સ ટાઇટલ છે તે જીત્યો છે. ક્લાઇમેટ બોન્ડ સ્ટાન્ડર્ડ દ્વારા પ્રમાણિત રૂપિયા 100 કરોડના ગ્રીન મ્યુનિસિપલ બોન્ડ ઇસ્યુ કરનાર એશિયાની પ્રથમ મનપા કઈ બની ગઈ છે? તો એશિયાની પ્રથમ મનપા એટલે કે મહાનગરપાલિકા બની છે વડોદરા. ઓપ્શન ડી સાચો જવાબ છે. તાજેતરમાં કોણે ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનો પુરુષ ખિતાબ જીત્યો છે? તો તે ધૈર્ય પરમારે જીત્યો છે. હોકી ઇન્ડિયા માસ્ટર્સ કપ 2025ના પ્રથમ આવૃત્તિમાં પુરુષ વિભાગનો ખિતાબ કોણે જીત્યો છે? તો જવાબ આવશે હોકી યુનિટ ઓફ તમિલનાડુએ જીત્યો છે. ઓપ્શન સી. ભારતમાં કયા રાજ્યમાં પ્રથમવાર ઈ વોટિંગનો પ્રયોગ કરવામાં આવ્યો છે? ઈ વોટિંગનો પ્રયોગ છે તે બિહારમાં કરવામાં આવ્યો છે. ઓપ્શન બી. નેશનલ ફેમિલી હેલ્થ સર્વે પ્રમાણે લીવર ડેમેજથી થતા મૃત્યુમાં ગુજરાતનો ક્રમ સમગ્ર દેશમાં કયો છે? ગુજરાત છે તે 5મા ક્રમે રહેલું છે. સાલખાન ફોસિલ્સ પાર્ક યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટની કામચલાઉ યાદીમાં જોડાયો તે કયા રાજ્યમાં આવેલો છે? તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન એ. ઉત્તર પ્રદેશ રાજ્યમાં આવેલો છે આ ફોસિલ પાર્ક. સાલખાન ફોસિલ પાર્ક ઉત્તર પ્રદેશના સોનભદ્ર જિલ્લામાં આવેલો ભારતનો સૌથી જૂનો જીવાશ્મ ફોસિલ્સ ઉદ્યાન છે. અહીં લગભગ 1.4થી 1.6 અબજ વર્ષ જૂના સ્ટ્રોમેટોલાઇટ અને શેવાળના જીવાશ્મ જોવા મળે છે, જે પૃથ્વી પરના પ્રારંભિક જીવનના પુરાવા આપે છે. આ પાર્ક કેમૂર વન્યજીવ અભયારણ્યનો ભાગ છે અને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટની સંભવિત યાદીમાં પણ સામેલ થયો છે.
કોણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય મહિલા બની ગઈ છે? ત્રણ ફોર્મેટમાં સદી ફટકારનાર છે સ્મૃતિ મંધાના. ઓપ્શન સી સાચો જવાબ છે. સ્મૃતિ મંધાના ભારતીય મહિલા ક્રિકેટની ઉભરતી સ્ટાર છે. તાજેતરમાં જ તેમણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ત્રણેય ફોર્મેટ એટલે કે ટેસ્ટ, વન-ડે અને T20માં સદી ફટકારનાર પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બનીને ઇતિહાસ રચ્યો છે. તેમની વિસ્ફોટક બેટિંગ અને આક્રમક શૈલી તેમને ચાહકોમાં લોકપ્રિય બનાવે છે. તાજેતરમાં ઇન્ટેલેક્ટ ડિઝાઇને ગુજરાતમાં ક્યાં પર્પલ ફેબ્રિક ક્લાઉડ લોન્ચ કર્યું છે? પર્પલ ફેબ્રિક ક્લાઉડ લોન્ચ કર્યું છે ગિફ્ટ સિટી ગાંધીનગરમાં. ઓપ્શન સી. અમિત શાહે નવી દિલ્હીમાં ધ ઇમરજન્સી ડાયરીઝ યર્સ ધેટ ફ્રોઝડ અ લીડર પુસ્તકનું વિમોચન કર્યું. તે કોના પર આધારિત પુસ્તક છે? તો તમે અહીં ફોટોમાં જોઈ શકો. જવાબ આવશે નરેન્દ્ર મોદી. ઓપ્શન સી. ધ ઇમરજન્સી ડાયરીઝ યર્સ ધેટ ફ્રોઝડ અ લીડર પુસ્તક નરેન્દ્ર મોદીના જીવન પર આધારિત છે. આ પુસ્તકમાં 1975ની કટોકટી દરમિયાનના તેમના અનુભવો અને સંઘર્ષોનું વર્ણન છે તે કરવામાં આવ્યું છે. મિત્રો, વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો, જેથી આગળ પણ તમને સારા સારા વિડીયો મળતા રહે. રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ એટલે કે રોના નવા ચીફ કોણ બન્યા છે? રોના હાલમાં જ નવા ચીફ બન્યા છે. નામ છે પરાગ જૈન. ઓપ્શન એ સાચો જવાબ છે. રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ એટલે કે રો ભારતની વિદેશી ગુપ્તચર એજન્સી છે. તેની સ્થાપના 1968માં ભારત, ચીન અને ભારત પાકિસ્તાન યુદ્ધમાં ગુપ્તચર નિષ્ફળતા પછી થઈ હતી. રોનો મુખ્ય ઉદ્દેશ્ય વિદેશી ગુપ્ત માહિતી એકત્રિત કરવાનો, આતંકવાદ સામે લડવાનો, ભારતની સુરક્ષા અને વ્યૂહાત્મક હિતોનું રક્ષણ કરવાનો છે. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે, જેથી તમને ખ્યાલ આવે તમને કેટલું યાદ રહે છે, કેમ કે આ વિડીયોમાંથી જ પ્રશ્નો પૂછાય છે. એ પછી આપણે PDF વિશે પણ વાત કરીશું. પ્રશ્ન 1 છે, કોણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બની ગયા છે? 4 ઓપ્શન આપેલા છે, ફોટો પણ આપેલો છે, તમને જવાબ આવડવો જોઈએ. ભારતમાં કયા રાજ્યમાં પ્રથમવાર ઈ વોટિંગનો પ્રયોગ કરવામાં આવ્યો છે, એટલે કે મોબાઈલથી વોટ છે તે કરવામાં આવ્યો છે? ત્રીજો પ્રશ્ન, ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ એટલે કે ICCના CEO પદે કોની નિમણૂક કરવામાં આવી છે? તો હાલમાં જ આમની નિમણૂક થઈ છે. ફોટો, ઓપ્શન બધું જ છે, તમારે જવાબ આપવાનો છે. વાત કરીએ PDFની, તો આ વિડીયોની ફ્રી PDF ટેલિગ્રામ અને વોટ્સએપ ગ્રુપમાં મળી જશે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. ત્યાં તમને ડેઇલી અપડેટ પ્લસ રોજે-રોજ નવી PDF છે તે આપવામાં આવે છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ પર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.